નરેન્દ્ર મોદીએ સોમવારે ઓડિશાના બહેરામપુરામાં રેલી કરી હતી. મોદીએ કહ્યું, ગઈકાલે હું ભગવાન રામની નગરીમાં અયોધ્યામાં હતો. આજે હું તમારા આશીર્વાદ લેવા મહાપ્રભુ જગન્નાથની ભૂમિ પર આવ્યો છું. આ વખતે ઓડિશામાં એક સાથે બે યજ્ઞ થઈ રહ્યા છે. એક યજ્ઞ દેશમાં હિન્દુસ્તાનના મજબૂત સરકાર બનાવવાનો છે અને બીજો યજ્ઞ ઓડિશામાં ભાજપની સરકાર આગેવાની હેઠળ મજબૂત રાજ્ય સરકાર બનાવવાનો છે. તમે જાણો છો કે ભાજપ જે કહે છે તે કરે છે. આથી અહીં સરકાર બન્યા બાદ અમે ઠરાવપત્રમાં કરેલી જાહેરાતોને પૂરી તાકાતથી અમલમાં મૂકીશું. આ મોદીની ગેરંટી છે. અહીં બીજેડી સરકારની એક્સપાયરી ડેટ 4 જૂન લખવામાં આવી છે. આજે 6 મે છે. 6 જૂને ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવારનો નિર્ણય થશે. 10 જૂને ભુવનેશ્વરમાં ભાજપના મુખ્યમંત્રીનો શપથ સમારોહ યોજાશે. હું આજે ભાજપ સરકારના મુખ્યમંત્રીના શપથ સમારોહમાં સૌને આમંત્રણ આપવા આવ્યો છું. 10 જૂને ભુવનેશ્વરમાં ભાજપના મુખ્યમંત્રીનો શપથ સમારોહ યોજાશે. હું આજે ભાજપ સરકારના મુખ્યમંત્રીના શપથ સમારોહમાં સૌને આમંત્રણ આપવા આવ્યો છું. આંધ્રપ્રદેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી 13 મેના રોજ યોજાશે. ભાજપ, ટીડીપી અને જનસેના ગઠબંધન કરીને ચૂંટણી લડશે. ભાજપ અને ટીડીપીનું ગઠબંધન 1996થી 2018 સુધીનું ચાલી રહ્યું હતું. 6 વર્ષ બાદ બંને ફરી સાથે ચૂંટણી લડી રહ્યા છે. દિલ્હી જેવી ઘટનાનું પુનરાવર્તન ગુજરાતમાં થયું છે. અમદાવાદની 13 જેટલી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની એક બાદ એક ધમકીઓ મળી છે. ધમકીવાળી સ્કૂલો પર પોલીસે ચેકિંગ કર્યું છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ પણ ઘટના સ્થળે પહોંચી છે. રશિયન સર્વરમાંથી ધમકી આવ્યાનું પ્રાથમિક અનુમાન છે. દિલ્હીની માફક એક પછી એક સ્કૂલમાં ઈમેલ આવી રહ્યા છે. અમદાવાદનું પોલીસ તંત્ર સાબદું બની ગયું છે. દિલ્હીમાં અનેક સ્કૂલોને ધમકી મળ્યા પછી ધમકી પોકળ પુરવાર થઈ હતી. મતદાનના આગલા દિવસે જ અમદાવાદની 13 સ્કૂલને ધમકીભર્યો ઈમેલ મળતા તંત્ર કામે લાગી ગયું છે. બોમ્બથી ઉડાવવાની ધમકી હિન્દી ભાષામાં મળી છે. જે મેસેજ ઇંગ્લિશ લિપિમાં મળ્યા છે અને એક બાદ એક સ્કૂલ ઉમેરાતી જાય છે. તમામ સ્કૂલોને સવારના 6 વાગ્યાના એક જ પ્રકારના ઈમેલ મોકલવામાં આવ્યા છે. અમદાવાદની સ્કૂલોને મળેલા ઈમેલનું કન્ટેન્ટ દિલ્હીમાં મળેલા ઈમેલ જેવું જ છે. સૂત્રો પ્રમાણે જે સ્કૂલોને બોમ્બથી ઉડાવીને ધમકી મળી છે તેમાંની કેટલીક સ્કૂલમાં આવતીકાલે મતદાન રાખવામાં આવ્યું છે. પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં સક્રિય આતંકી સંગઠન આઈએસ ખોરાસાને ટી20 વર્લ્ડ કપ દરમિયાન આતંકી હુમલાની ધમકી આપી છે. ત્રિનિદાદ અને ટોબેગોના વડાપ્રધાન કીથ રાઉલીએ કહ્યું કે આતંકવાદી સંગઠને વેસ્ટ ઇન્ડીઝ સહિતના ઘણા દેશોને વિડીયો સંદેશ મોકલ્યો છે. ટી20 વર્લ્ડ કપ 2 જૂનથી 29 જૂન સુધી વેસ્ટ ઇન્ડીઝ અને અમેરિકામાં રમાશે. ભારતની તમામ લીગ મેચો અમેરિકામાં યોજાવાની છે. ક્વોલિફાય થાય છે તો તેની પણ મેચો વેસ્ટ ઇન્ડીઝમાં રમવી પડશે. ઇસ્લામિક સ્ટેટ તરફી મીડિયાએ જણાવ્યું છે કે ઘણા દેશમાં રમતગમતના કાર્યક્રમો દરમિયાન હિંસાની ધમકી આપી છે. આઈએસ ખોરાસાનની અફઘાનિસ્તાન પાકિસ્તાન વચ્ચે બ્રાન્ચ પ્રચાર ચેનલ નસીરે પાકિસ્તાન દ્વારા એક વિડીયો સંદેશ જાહેર કર્યો છે. જેમાં સમર્થકોએ આ દેશોમાં હુમલાને સમર્થન આપવાની અપીલ કરવામાં આવી છે. વેસ્ટ ઇન્ડીઝના સીઈઓ જોની ગ્રેવ્સે ક્રિકબઝને જણાવ્યું હતું કે અમે ઓથોરિટી સાથે નજીકથી કામ કરી રહ્યા છીએ. અમે ખાતરી કરીશું કે યજમાન દેશો અને શહેરો સમગ્ર કપ દરમિયાન સતત દેખરેખ હેઠળ છે અને અમે કોઈપણ સંભવિત જોખમોનો સામનો કરવા તૈયાર છીએ. ઈડીએ સોમવારે રાંચીમાં 9 સ્થળો પર દરોડા પાડ્યા હતા. જેમાં એન્જિનિયરો અને રાજનેતાઓના ઘરનો સમાવેશ થાય છે. ઝારખંડ સરકારના ગ્રામીણ વિકાસ મંત્રી આલમગીર આલમના પર્સનલ સચિવ સંજીવ લાલના નોકરના ઘરેથી 30 કરોડ રૂપિયાથી વધુની રોકડ મળી છે. નોટોની ગણતરી ચાલુ છે. આ રોકડ મોટી બેગમાં રાખવામાં આવી હતી. જહાંગીર પીએ સંજીવ લાલનો નોકર છે, જેના ઘરેથી રોકડ મળી હતી. જ્યાં દરોડાની કાર્યવાહી ચાલુ છે તેવા 2 વિસ્તારના નામ સામે આવ્યા છે. આ છે ધુરવાનો સેલ સિટી વિસ્તાર અને બોરૈયા મોરહાબાદી રોડ. એવા અહેવાલ છે કે જે લોકોના ઘર પર ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે તે તમામ ભૂતપૂર્વ ચીફ એન્જિનિયર વિરેન્દ્ર રામ સાથે સંબંધ છે. ઈડીએ માત્ર વિરેન્દ્ર રામ કેસને લઈને કાર્યવાહી કરી છે. રાંચીના સેલ સિટીમાં રોડ કન્સ્ટ્રક્શન ડિપાર્ટમેન્ટના એન્જિનિયર વિકાસ કુમારના ઘરે દરોડા પાડવામાં આવ્યા છે. 22 ફેબ્રુઆરી 2022ના રોજ ઈડીએ ગ્રામીણ વિકાસ વિભાગના ચીફ એન્જિનિયર વિરેન્દ્ર રામના કુલ 24 સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન વિરેન્દ્ર રામની કંપનીઓ સિવાય 100 કરોડ રૂપિયાની સંપત્તિ શોધી કાઢવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં બેફામ ચાલતા ડમ્પર ચાલકો અવારનવાર અકસ્માત સર્જી રહ્યા છે. ત્યારે ફરી અકસ્માતની ઘટના બની છે. જેમાં વિસાવડી રોડ વિહત માતાના મંદિર પાસે ડમ્પરે લોડિંગ રિક્ષાને અડફેટે લેતા રિક્ષા ચાલકનું મોત નીપજ્યું હતું. વડગામના પિતા પુત્ર લોડિંગ રિક્ષામાં લાકડા ભરીને જતા હતા ત્યારે પાછળથી બેફામ ડમ્પર ચાલકે ટક્કર મારતા રિક્ષા ફંગોળાઈ ગઈ હતી
અને રિક્ષા ચાલકની માથાના ભારે ગંભીર ઈજા થઈ હતી. સદનસીબે સગીરને કોઈ ઈજા થઈ ન હતી, જેમાં ગંભીર ઈજાને પગલે 31 વર્ષીય મુકેશ કરશન રાવળ નું સગીર પુત્રની સામે જ મોત થયું હતું. અકસ્માત સર્જી અજાણ્યો ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો. આ બનાવની જાણ થતાં ઝીંઝુવાડા પોલીસ પહોંચી હતી અને મૃતદેહને પીએમ અર્થે પાટડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. કાઉન્સિલ ફોર ધ ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન્સે આઈસીએસઈ 10 અને આઈએસસી 12માં પરિણામ જાહેર કર્યા છે. કુલ 99.47% વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી છે. વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ પરથી તેમનું પરિણામ ચકાસી શકે છે. ગુજરાતમાંથી અંદાજિત 2000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ વર્ષે કુલ 99,901 વિદ્યાર્થીઓએ 12માની બોર્ડની પરીક્ષા આપી હતી. તેમાંથી 98,088એ પરીક્ષા પાસ કરી હતી. ધોરણ 12માં પાસ થવાની ટકાવારી 98.19% રહી છે, જ્યારે ધોરણ 10માં પાસ થવાની ટકાવારી 99.47% રહી છે. બોર્ડે માહિતી આપી છે કે આ વર્ષે વિદ્યાર્થીઓને કમ્પાર્ટમેન્ટ પરીક્ષા આપવાની તક નહીં મળે. જો કોઈપણ વિદ્યાર્થી તેના ગુણ સુધારવા માંગે છે તો તેમણે સુધારણા પરીક્ષા માટે અરજી કરવાની રહેશે. ઇમ્પ્રુવમેન્ટ પરીક્ષા જુલાઈ 2024માં લેવામાં આવશે અને વધુમાં વધુ 2 વિષયોમાં આપી શકાશે. આ વર્ષની CISCE બોર્ડની પરીક્ષામાં 2 પેપર મોકૂફ રાખવામાં આવ્યા હતા. આઈસીએસઈ 10મું રસાયણશાસ્ત્રનું પેપર 26મી ફેબ્રુઆરીએ લેવાનું હતું, પરંતુ 21મી માર્ચે મુલતવી રાખવામાં આવ્યું હતું. મંગળવારે 7 તારીખે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન છે, ત્યારે અમરેલી બેઠક ઉપર લોકો શાંતિપૂર્ણ માહોલ વચ્ચે લોકશાહીનું પર્વ મનાવી શકે તે માટે અમરેલી એસપી હિમકરસિંહ દ્વારા લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચ, ડીવાયએસપી કક્ષાના અધિકારીઓના સિનિયર ઓફિસરો સહિત પોલીસના મોટા કાફલા સાથે સંવેદનશીલ સહિત વિવિધ વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજી હતી. જેમાં અમરેલીથી લઈ સાવરકુંડલા, રાજુલા, દરિયાઈ બેલ્ટ વિસ્તાર સુધી આ ફ્લેગ માર્ચ યોજાઈ હતી. પોલીસ કર્મચારીઓ, પોલીસ વાહનો, સાયરન સાથે શહેરી વિસ્તાર અને રૂરલ ગામડાઓમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અને લોકોને મતદાન કરવા માટે અપીલ કરી હતી. અમરેલી જિલ્લા પોલીસ વડા હિમકરસિંહે જણાવ્યું કે આજે અમરેલી જિલ્લામાં તમામ સંવેદનશીલ વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી. મારી સાથે તમામ પોલીસ અધિકારીઓ છે, જેથી લોકોમાં વિશ્વાસ બેસે, નિર્ભય રીતે મતદાન કરી શકે અને મોટી સંખ્યામાં મતદારો મતદાન કરે. રાજકોટ લોકસભા બેઠકમાં 2036 મતદાન મથકો આવેલા છે, જેમાં 15,000થી વધુ સ્ટાફ ફરજ બજાવી રહ્યો છે. રાજકોટ કલેક્ટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે ગરમીના કારણે આજે સવારે 6 વાગ્યાથી મતદાન મથકો પર ઈવીએમ મશીન મોકલવા માટે સ્ટાફને બોલાવી લેવાયો છે. સાહિત્યનું વિતરણ પૂર્ણ થઈ ચૂક્યું છે અને ઝડપથી ઈવીએમ મતદાન મથકો પર કર્મચારીઓ મારફતે રવાના કરવામાં આવશે. પેરામિલિટરી ફોર્સની 12 જેટલી કંપની રાજકોટમાં આવી પહોંચી છે. તે સિવાય 1052 મતદાન મથક પર લાઇવ વેબકાસ્ટિંગ થવાનું છે. 250થી વધુ માઇક્રો ઓબ્ઝર્વર્સ સંવેદનશીલ વિસ્તારમાં મોકલવામાં આવશે. આ ઉપરાંત મતદાન મથક પર છાંયડો, પાણી, ખુરશીઓ સહિતની વ્યવસ્થાઓ કરાશે. આ ઉપરાંત હીટવેવને ધ્યાનમાં લેતા દૂરના અંતરના મતદાન મથકો સુધી કર્મચારીઓને પહોંચાડવા માટે 20 એર કન્ડિશનર બસ રાખવામાં આવી છે. આ ઉપરાંત મતદાન મથકોમાં છાંયડાની વ્યવસ્થા કરવામાં આવી છે અને પાણીની ઉપરાંત બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવી છે. છોટાઉદેપુરના ઝોઝ પાસેથી જિલ્લા એલસીબીએ ટ્રકમાં લઈ જવાતો ₹12.60 લાખના વિદેશી દારૂ સહિત કુલ ₹20,64,600ના મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરી છે. છોટાઉદેપુર જિલ્લો સરહદી જિલ્લો છે અને હાલ ચૂંટણીનો માહોલ છે, જેને લઈને વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવાના પ્રયત્નો થઈ રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લા એલસીબીએ નાકામ બનાવ્યો છે અને છોટાઉદેપુર જિલ્લા એલસીબીની ટીમે ઝોઝ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમીના આધારે કેવડી વિસ્તારમાં વિદેશી દારૂ ભરીને જતા ટ્રક પર વોચ ગોઠવીને તેમાંથી 12,000 વિદેશી દારૂની બોટલો, જેની કિંમત ₹12,60,000 મળી આવ્યો હતો અને પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી. રાજ્યમાં માત્ર એક એવો ટાપુ અમરેલી જિલ્લામાં આવ્યો છે, જાફરાબાદ તાલુકાના શિયાળબેટ ગામ. આ શિયાળબેટ ટાપુ સમુદ્રમાં હોવાના કારણે બોટ મારફતે નોડલ ઓફિસર સહિત 25 જેટલા કર્મચારીઓ ઈવીએમ સાધનો સાથે બોટ દ્વારા શિયાળબેટ પહોંચી ગયા છે. અહીં 5,000 કરતાં વધુ મતદારો છે, જેઓ મતદાનથી વંચિત ન રહે તે માટે ચૂંટણી પંચ દ્વારા વિશેષ વ્યવસ્થાઓ દર વખતની જેમ કરવામાં આવી છે. આ વિસ્તારમાં 5 જેટલા બૂથ આવેલા છે. પીપાવાવ પોર્ટ જેટી પર 2 બૂથની વ્યવસ્થા ચૂંટણી પર ફરજ પરના કર્મચારીઓ માટે કરાઈ છે. દરિયાઈ માર્ગ ઉપર જવાનું હોવાના કારણે લાઈફ જેકેટ સાથે ટીમો શિયાળબેટ ગામ પહોંચી છે. શિયાળબેટમાં આવતીકાલે 5 બૂથ પર મતદાન કરાશે. ગામમાં તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેથી મતદાતાઓને અને કર્મચારીઓને કોઈ મુશ્કેલી ન સર્જાય.